જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે એસબીઆઈ ક્વિક એપ્લિકેશન વિશે વાત કરીશું. જે એપ્લિકેશનથી હવે તમારે બેંકના ધક્કા ખાવાની કોઈ પણ જાતની જરૂર નથી. દરેક કામ તમે ઘરે બેઠા કરી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આ જે એપ્લિકેશન છે એસબીઆઈ ક્વિક, આ રીતનો લોગો હોય છે તે આપણે ડાઉનલોડ કરી લઈશું. એટલે જે પણ લોકો એસબીઆઈનું અકાઉન્ટ ધરાવે છે તેમના માટે આ એક બેસ્ટ અહીંયા એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા તમે મોસ્ટલી તમારી દરેક જે બેંકની સર્વિસ છે તે ઘરે બેઠા તમે મેળવી શકશો. આ જે એપ્લિકેશન છે એ તમારા બેંકમાં જે મોબાઈલ નંબર લિંક કરેલો છે તે જ મોબાઈલમાં તમારે આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની રહેશે, તો જ આ એપ્લિકેશન વર્ક કરશે. આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવી જશે. તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા તમે અકાઉન્ટ સર્વિસ, એટીએમ કમ ડેબિટ કાર્ડ, મોબાઈલનું રિચાર્જ પણ કરી શકો છો, ડિપોઝિટ, લોન્સ, એનઆરઆઈ સર્વિસ, સોશિયલ સિક્યુરિટી સ્કીમ, એટીએમ બ્રાન્ચ, તમારો જે નજીકમાં ક્યાં એટીએમ છે તે જોઈ શકો છો. કેટલી રજાઓ અહીંયા બેંકની છે મંથમાં તે તમે જોઈ શકો છો. ડિજિટલ બેન્કિંગ અહીંયા જોઈ શકો છો. ઘણી બધી વસ્તુ અહીંયા તમને સર્વિસ મળી રહેશે. સૌપ્રથમ આપણે અકાઉન્ટ સર્વિસમાં ક્લિક કરીશું તો આ રીતની આપણી સામે દરેક અહીંયા ડિટેલ્સ આવી જશે. બેલેન્સ ઇન્ક્વાયરી, મિની સ્ટેટમેન્ટ, ચેકબુક માટે રિક્વેસ્ટ, 6 મહિના સુધીનું તમારું સ્ટેટમેન્ટ, તમારું લોન જે ઈ કાર્ડ છે તેના વિશેની માહિતી, હોમ લોનની અહીંયા માહિતી, ફૂલ લિસ્ટ ઓફ સર્વિસ, પેન્શન સ્લીપ, ડિપોઝિટ ઇન્ટરેસ્ટ, ટીડીએસ, ડી રજિસ્ટર, દરેક માહિતી તમને અહીંયા મળી રહેશે. બેસ્ટ સર્વિસ અહીંયા એ છે કે તમે જે આ ઇન્ફોર્મેશન છે બેલેન્સ ઇન્ક્વાયરી, મિની સ્ટેટમેન્ટ, તે તમે મોબાઈલ નંબરમાં ટેક્સ્ટ મેસેજ અથવા તો વોટ્સઅપ મેસેજ પણ અથવા તો કોલ દ્વારા પણ મેળવી શકો છો માહિતી. અહીંયા તમે જે કોલ, ટેક્સ્ટ મેસેજ એન્ડ વોટ્સઅપ દ્વારા માહિતી મેળવવા માગતા હો તો આમાંથી બેસ્ટ ઓપ્શન રહેશે વોટ્સઅપવાળું. તો અહીંયા તમને 3 સિમ્બોલ આપેલા હશે, તેમાંથી આપણે વોટ્સઅપ ઉપર ક્લિક કરીશું. જે વોટ્સઅપનું સિમ્બોલ હશે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે ડાયરેક્ટ આપણે એક વોટ્સઅપમાં આવી જઈશું. જે મોબાઈલ નંબર લિંક છે બેંકમાં તે જ નંબર ઉપર, અને ત્યાંથી તમારે આ રીતે ડાયરેક્ટ BL એટલે કે બેલેન્સ લખેલું આવી જશે મેસેજ, તે તમારે અહીંયા સેન્ડ કરી દેવાનો છે. ડાયરેક્ટ તમે એસબીઆઈના વોટ્સઅપ નંબર ઉપર આવી જશો અને આ રીતે સેન્ડ કરશો એટલે આ રીતે તમારી સામે ડિટેલ્સ આવી જશે. અહીંયા તમને જણાવાયું છે કે ગેટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ, અકાઉન્ટ સ્ટેટમેન્ટ, તમારે જે પણ માહિતી અહીંયા મેળવવી હોય તે માહિતી ઉપર તમે ક્લિક કરશો એટલે એ માહિતી તમારા જે પણ બેંકની તમારા અકાઉન્ટ રિલેટિવ્સ છે તે આવી જશે. આપણે ફર્સ્ટ અહીંયા ગેટ બેલેન્સ ઉપર, ઇન્ક્વાયરી ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે તેનું આપણું જે પણ અકાઉન્ટમાં બેલેન્સ છે તે જણાવવામાં આવશે આપણને. ત્યારબાદ અહીંયા ઘણી બધી બીજી સર્વિસ મળી રહેશે. બેન્કિંગ સર્વિસ, ડેબિટ કાર્ડ સર્વિસ, ચેક રિક્વેસ્ટ સર્વિસ, લોન સર્વિસ, ડિજિટલ બેન્કિંગ, દરેક માહિતી અહીંયા મળી રહેશે. લેંગ્વેજ પણ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો અલગ અલગ ભાષામાં. તમને જે પણ સુટેબલ લેંગ્વેજ હોય તે તમે સિલેક્ટ કરીને અહીંયા યુઝ કરી શકો છો આ એપ્લિકેશન. અહીંયા PM સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સની પણ અહીંયા માહિતી આપવામાં આવે છે. બીમા યોજના છે, ત્યારબાદ બેંકમાં ક્યારે રજા હોય છે તે પણ જાણી શકો છો. અહીંયા એસબીઆઈની અહીંયા ઘણી બધી લેંગ્વેજ આપેલી છે. તમે તમારા કમ્ફર્ટેબલ ઝોન મુજબ અહીંયા સિલેક્ટ કરી શકો છો લેંગ્વેજ. ત્યારબાદ મોબાઈલ ટોપઅપ એટલે કે રિચાર્જ પણ અહીંયા કરી શકો છો. અહીંયા ગોલ્ડ લોન, હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, એપ્લાય ફોર લોન, EMI કેલ્ક્યુલેટર, બ્રાન્ચ રેટિંગ તેમજ ATM રેટિંગ, દરેક માહિતી અહીંયા તમને તમારા જે પણ કામની માહિતીઓ હોય છે જેના માટે તમારે બેંકમાં ધક્કા ખાવા પડે છે તે દરેક માહિતી તમને આ એપ્લિકેશનમાં મળી રહેશે. અહીંયા આપણે સ્ટેટમેન્ટમાં પણ વાત કરીએ તો મિની સ્ટેટમેન્ટમાં ફક્ત 5 જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન હોય છે તે પણ જાણી શકો છો. એન્ડ એનાથી પણ વધારે તમારે અહીંયા સ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શન તમારા ચેક કરવા હોય તો તમારી પાસે એક PDF આવે છે જેમાં 150 એન્ટ્રીની અહીંયા જે PDF હોય છે તે આવી જાય છે. જેમાં તમે કરંટ મંથ, પ્રોવિઝનલ મંથ, પ્રોવિઝનલ 3 મંથ, કરંટ ફાઇનાન્શિયલ યર, પ્રોવિઝનલ ફાઇનાન્શિયલ યર, કસ્ટમાઇઝ તમે ડેટા અહીંયા ડેટ અરેન્જ કરીને પણ તમે તમારી જે પણ એન્ટ્રી છે તે તમે અહીંયા PDF મંગાવી શકો છો. આ દરેક વસ્તુ તમને અહીંયા ફક્ત ને ફક્ત વોટ્સઅપથી મળી રહેશે. તો આ જો એપ્લિકેશન તમે હજુ સુધી યુઝ ના કરી હોય, તમારે SBIનું અકાઉન્ટ હોય તો આજે જ આ એપ્લિકેશન તમે પણ ડાઉનલોડ કરો, જેથી તમારે ઘણી બધી જે કામની વસ્તુ છે તે તમે ઘરે બેઠા જાતે તમારા મોબાઈલ થ્રુ કરી શકશો. તમારે કોઈ પણ જાતનો અહીંયા જે બેંકમાં ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. તો આ માહિતી તમને SBIની એપ્લિકેશન વિશેની કેવી લાગી તેના વિશે અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.